તૈયાર કરવું પડે. જો ઇફ યુ આર યુઝિંગ પેકેટ સ્વિચિંગ ટેકનિક, તો આખો મેસેજને પેકેટમાં ડિવાઈડ કરવો પડે. તો એ જે ટાઈમ લાગે એને પ્રોસેસિંગ ડિલે કહેવાય. ક્યુઇંગ ડિલે એટલે સેન્ડરથી કોઈ નજીકના રાઉટર ઉપર જશે તો એવું બની શકે કે એ રાઉટર ઉપર બીજા કોઈ નેટવર્કમાંથી કે બીજા કોઈ કોમ્પ્યુટર કે નોડમાંથી બીજો મેસેજ આવ્યો હશે, પેકેટ આવ્યો હશે, તો પહેલા રાઉટર શું કરશે, જે ફર્સ્ટ આવેલું હશે તેને પ્રોસેસિંગ કરશે અને ત્યારબાદ તમારો જે સેન્ડર હશે તેનો મેસેજને પ્રોસેસિંગ કરે. તો એમાં ક્યુઇંગ ડિલે હશે, એટલે કે રાઉટર ઉપર મેસેજને પેકેટને ફોરવર્ડ થતા વાર લાગે. સો દેટ ઇઝ ક્યુઇંગ ડિલે. દેન ત્યાર પછી આવે ટ્રાન્સમિશન ડિલે, કે રાઉટરથી તમારા એકચ્યુઅલ સેન્ડર ઉપર રિસીવર ઉપર જ્યારે પણ મેસેજ જશે, બરાબર, તો એ જે ટાઈમ હશે એ ટ્રાન્સમિશન ટાઈમ કહેવાય. અને પ્રોપોગેશન મીન્સ કે નેક્સ્ટ ઇઝ પ્રોપોગેશન ડિલે, એટલે કે એક રાઉટર પરથી બીજા રાઉટર પર જતા જેટલો ટાઈમ લાગે તેને પ્રોપોગેશન ડિલે કહેવાય. ઓકે, અને ત્યાર પછી આવે પ્રોપોગેશન ડિલે, ત્યાર પછી પેકેટ લોસ, કે ઘણી વાર એવું બની શકે કે 100% તમને સક્સેસફુલ નહીં પણ મળે, કે તમે જે સેન્ડર કરો છો એ દર વખતે સક્સેસફુલી 100% બધા જ પેકેટ રિસીવ થાય, રાઈટ. તો એ પેકેટ લોસ જશે ઘણા કોઈ નોઇઝના કારણે કે કોઈ બીજા કોઈ સિચ્યુએશનને લીધે કોઈ પેકેટ લોસ પણ થઈ જાય. તો રિસીવર શું કરશે, નેગેટિવ એકનોલેજમેન્ટ મોકલશે કે આ પેકેટ નંબર, આ સિક્વન્સ નંબરનું પેકેટ નંબર મને રિસીવ નથી થયું. તો સેન્ડર એને પાછું રિસીવ કરે અને આપણને 100% બધા પેકેટ મળી જશે, રાઈટ. અને ત્યાર પછી થ્રુપુટ આવે, એટલે કે તમે જેટલું સક્સેસ કેટલું મળે છે, કે જેટલું મેસેજ ડિલિવર કર્યા પેકેટ કેટલા મળે છે, થ્રુપુટ. અને ત્યાર પછી ઇફિશિયન્સી આવે, કે કેટલા % તમને સક્સેસ મળી, રાઈટ. એના પરથી એક પ્રોબ્લેમ આપેલો છે. ઇન ધીસ પ્રોબ્લેમ we consider sending real-time voice from host A to host B over packet switching technique. ઓકે, વોઇસ ઓવર આઈપી કહેવાય પેકેટ સ્વિચ નેટવર્ક, કે આપણો વોઇસ જે હશે એ કન્ટિન્યુઅસ વોઇસ ની હશે પણ પેકેટમાં ડિવાઈડ થયેલો હશે. અને હોસ્ટ એ જે છે એને સેન્ડ કરે છે હોસ્ટ બી ઉપર. જ્યારે પણ આપણું નેક્સ્ટ પ્રેક્ટિકલના સેશન આવશે ત્યારે હું પેપર પેન લઈને બીજા એક્ઝામ્પલ એક્સપ્લેન કરીશ, રાઈટ નાઉ. અત્યારે આપણે આ એક્ઝામ્પલને કન્સિડર કરીએ. ઓકે, ડાયરેક્ટલી જે પીપીટી છે તેમાંથી હું એક્સપ્લેન કરું છું. બટ નેક્સ્ટ લેક્ચર લેબ આવશે ત્યારે હું બીજા 2-3 પ્રોબ્લેમ શોધી લઈશ, એટલે વધારે આઈડિયા આવશે ને આપણે પેપર પેનથી એને એક્સપ્લેન કરીશ. ઓકે, તો અહીંયા શું કહે છે, એ ટુ બી સેન્ડ કરવાનું છે વોઇસ ડેટા, વોઇસ ઓવર આઈપી. હોસ્ટ એ કન્વર્ટ એનાલોગ વોઇસ ટુ ડિજિટલ 64 kbps બીટ સ્ટ્રીમ ઓન ધ ફ્લાય. દેટ મીન્સ આ શું કહેવા માંગે છે કે તમારો જે વોઇસ જનરેટ થશે, હોસ્ટ એ પરથી જે વોઇસ જનરેટ થતો હશે તે એનાલોગ હશે, પણ જ્યારે પણ નેટવર્ક એટલે કે ફિઝિકલ મીડિયમ એને ટ્રાન્સફર કરતું હશે ત્યારે એનું જે કન્વર્ટ થવું જોઈએ ડિજિટલમાં. કદાચ તમે ઘણા બધા અલ્ગોરિધમ શીખ્યા હશે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝેશન, એટલે કે તમારે મોડ્યુલેશન કરવું પડે. એનાલોગ જે સાઇન વેવ કે કોસાઇન વેવ યુઝ કરો છો તેને ડિજિટલમાં, એટલે કે બાયનરી ફોર્મેટમાં 0101 ફોર્મેટમાં તમે કન્વર્ટ કરવાના ઘણા બધા આઈ થિંક પ્રેક્ટિકલ બી જોયા હશે, ઓક્સિલોસ્કોપ ઉપર કેવી રીતે ટ્રાન્સફર થાય છે, રાઈટ. તો આપણે એવું કરવાનું છે કે જે હોસ્ટ એ ઉપર જે વોઇસ સિગ્નલ જનરેટ થાય છે દેટ ઇઝ એનાલોગ છે, અને નેટવર્કમાંથી જે ટ્રાન્સફર થશે તે ડિજિટલ થશે, એટલે કે 0101 થશે. અને એ જે છે એ જે લાઈન હશે એ ટુ બી પર જે જશે તેને કેબીપીએસ હશે 64 કેબી, એટલે 64 ડિજિટલ ડેટા એક સેકન્ડમાં પાસ થઈ શકશે. હોસ્ટ એ ધેન ગ્રુપ બીટ ઇન્ટુ 56 બાઇટ પેકેટ. એટલે શું કહેવા માંગે છે કે આખો જે મેસેજ હશે, બરાબર, આખો જે મેસેજ હશે પણ એને ડિવાઈડ કરવાનું છે. એક પેકેટની સાઈઝ હશે 56 બાઇટ્સ, બરાબર. એક્ઝામમાં આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. શું આપ્યું છે 56 બાઇટમાં ડિવાઈડ મીન્સ કે એક આખો જે વોઇસ ડેટા હશે બલ્કમાં એનાલોગ સિગ્નલ હશે, ઓકે, એનું કન્વર્ઝેશન થશે આપણું 56 બાઇટ. એક પેકેટની સાઇઝ 56 બાઇટની છે. ધેર ઇઝ વન લિંક બિટવીન હોસ્ટ એન્ડ બી. હોસ્ટ એ થી બી આમાં ફિગરમાં બતાવ્યું છે એક જ લિંક છે. એન્ડ ટ્રાન્સમિશન રેટ ઇઝ 2 Mbps, એટલે કે આ જે બ્રોડબેન્ડ લાઇન છે કે કોઈ પણ તમે લાઇન એઝ્યુમ કરો, આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આ વાયર લાઇન છે, ઇથરનેટથી બંને કનેક્ટ થયેલા છે કેબલથી, અને એની સ્પીડ એટલે કે કેબલની ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ આપણે બેન્ડવિડ્થ કહેવાય, એ 2 Mbps છે. ઓકે, અને પ્રોપોગેશન ડિલે ઇઝ 10 મિલીસેકન્ડ, એટલે કે અહીંયાથી અહીંયા જવા માટે 10 મિલીસેકન્ડનો સમય લાગે છે. આપી જ દીધું છે પ્રોપોગેશન ડિલે. ઓકે,
પ્રોપોગેશન ડીલે આપી દીધું છે, 56 બાઇટની આપી દીધી છે, ડિજિટલની સ્પીડ આપી દીધી છે. ઓકે, અને બેન્ડવિડ્થ આપી દીધી છે, ધેટ ઇઝ 2 Mbps. ઓકે, એઝ સૂન એઝ હોસ્ટ એ ગેધર અ પેકેટ, એટલે કે કન્વર્ટ કરી નાખ્યું બધા પેકેટને, ઇટ સેન્ડ ઇટ ટુ ધ હોસ્ટ બી. એઝ સૂન એઝ હોસ્ટ બી રિસીવ ધ એન્ટાયર પેકેટ, ઇટ કન્વર્ટ પેકેટ બીટ ઇન્ટુ એન એનાલોગ સિગ્નલ. બરાબર, તમને OSI લેયર બતાવેલું ત્યારે આપણે એક લેયર જોયેલું પ્રેઝન્ટેશન, કે ભલે તમારી સેન્ડર સાઇડ પર એનાલોગ હશે અને નેટવર્ક જે હશે, ફિઝિકલ મીડિયમ જે પાસ થવાના હશે તે ડિજિટલ હશે, તો બંને સાઈડ તમારે કન્વર્ઝન કરવું પડે, રાઈટ. મેં તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપેલું કે આપણે ફોર એક્ઝામ્પલ ચાઇનીઝ ભાષા નથી આવડતી, તો આપણે કોઈ ટ્રાન્સલેટર લેવું પડે કે પહેલા ઇંગ્લિશનું ચાઇનીઝ લેંગ્વેજમાં કન્વર્ઝન કરશે, એને ડેટા ફ્લો કરાવશે, અને રિસીવર સાઇડ પર ચાઇનીઝ સમજતો હશે તો એને ડાયરેક્ટલી ચાઇનીઝ મળશે, અને અધરવાઇઝ જો ઇંગ્લિશ મળશે તો પાછું ચાઇનીઝ ટુ ઇંગ્લિશ કન્વર્ઝન કરવું પડે, રાઈટ. એટલે કે પ્રેઝન્ટેશન લેયરનું કામ છે કે તમે કયા ફોર્મેટમાં ડેટા મોકલાવો છો અને એપ્રોપ્રિએટ લેંગ્વેજ, નેટવર્ક લેંગ્વેજમાં એને કન્વર્ટ કરવાનો, આઈધર આસ્કી ઓર જે બાઇનરી કોડેડ ડેસિમલની જે લેંગ્વેજ હતી એ તમે કોઈ પણ યુઝ કરી શકો છો, રાઈટ. એટલે A થી B ડેટા આવી ગયો, ત્યાર પછી આખા પેકેટને તમારે કન્વર્ટ કરવાનું છે એનાલોગ સિગ્નલની. ઓકે, એટલે સેન્ડર સાઇડથી એનાલોગનું ડિજિટલમાં કન્વર્ઝન થાય છે, અને રિસીવર સાઇડ પર અગેન ડિજિટલનું એનાલોગ કન્વર્ઝન કરવાનું છે. હવે પૂછ્યું છે કે હાઉ મચ ટાઈમ ઇલેપ્સ ફ્રોમ ટાઈમ અ બીટ ઇઝ ક્રિએટેડ, એટલે કેટલો ટાઈમ લાગશે પ્રોસેસિંગ માટે until the bit is decoded. એટલે કે ઓવરઓલ કેટલો ટાઈમ લાગશે કે A થી B તમે વોઇસ સિગ્નલ મોકલાવો છો, તો ઇન્ક્લુડિંગ તમારો બધો ડેટા ટ્રાન્સફર થશે અને રિસીવર સાઇડ પર ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝન થશે, એમાં ટોટલ કેટલો ટાઈમ લાગશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર, અહીંયા મેં તમને બ્લુ લાઇનમાં કરેલું છે એટલું બધા ડેટા અહીંયા આપી દીધા છે. ઓકે, to understand this example you can તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ઓલરેડી ગીવન કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન કરવાનું છે, અને એનો રેટ 64 kbps છે. એક પેકેટની સાઇઝ 56 બાઇટ્સ છે, તો એનું આપણે ઓલવેઝ MBPS કે KBPS કે GBPS આપેલું હશે તે કિલો બીટ્સ પર સેકન્ડ આપેલું છે, નોટ કિલો બાઇટ્સ પર સેકન્ડ આપેલું છે. ઓકે, સો વી નીડ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ બીટ્સ. ઓકે, તો 56 અને 1 બાઇટ એટલે 8 બીટ થાય, સો 56 ઇન્ટુ 8 કેટલા આવે? 448 બીટ્સ. ટ્રાન્સમિશન રેટ આપ્યું છે, ધેટ મીન્સ તમે એને બેન્ડવિડ્થ પણ કહી શકો છો. બરાબર, આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે એકચ્યુઅલી જે નેટવર્ક હશે તેની આટલી સ્પીડ છે. આપણે ઘરે પણ નેટ આવતું હશે કે બ્રોડબેન્ડ યુઝ કરતા હશે તો એની સ્પીડ આપણને ઇન્ડિકેટ કરેલી હશે કે 2 Mbps ની સ્પીડ આવે, પણ એકચ્યુઅલમાં 2 Mbps આપણને અચીવ નથી થતા. અત્યારે 4G ચાલે છે તો એની સ્પીડ 60 Mbps 100 Mbps સુધીની હશે, પણ આપણને મળે છે એકચ્યુઅલી 20 to 30. જો સારું નેટવર્ક હશે તો 20 to 30 મળે છે. બરાબર, પણ બેન્ડવિડ્થ એટલે ઓરિજિનલ વહન કરવાની, એટલે કે ટ્રાન્સફર કરવાની એની રેટ કહેવાય. આ જે છે આઈડિયલ હશે, થિયરિટિકલ હશે. અને ધેન પ્રોપોગેશન ડીલે, કે આપણે પ્રોપોગેશન ડીલે કોને કહેવાય કે એક હોસ્ટ પરથી બીજા હોસ્ટ પર જ્યારે ડેટા જાય છે તો એને કેટલો ટાઈમ લાગે છે. ઓકે, હવે આખો એક્ઝામ્પલ ને સમજીએ. ઓકે, પેલા આટલું જે આપેલું છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને ઘરે પણ અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો તમે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. અધરવાઇઝ નેક્સ્ટ પ્રેક્ટિકલ ટર્ન જ્યારે આવશે ત્યારે હું સમ કરાવીશ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ એક્સપ્લેનેશન કે કેવી રીતે તમારે ટ્રાન્સફર કરવાનું છે, એટલે કે ટ્રાન્સફર મીન્સ કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, a packet is 56 byte. ઓકે, પહેલા તો આપણે એ સમજીએ, આ ખાસ એક્ઝામમાં જે પણ પૂછાયેલું હશે તે ખાસ લખવાનું તમારે, કે તમે જે યુઝ કરવાના છે તે પેકેટ સ્વિચિંગ નેટવર્ક યુઝ કરવાના છે. કેમ કે તમારો આખો એનાલોગ જે વોઇસ સિગ્નલ છે એને તમે 56 બાઇટના એક પેકેટમાં ડિવાઈડ કરો છો, એટલે આપણે પેકેટ સ્વિચ નેટવર્ક યુઝ કરીએ છીએ. સો જે પણ ડેટા વિલ બી ટ્રાન્સમિટ પેકેટ બાય પેકેટ જશે, એ પેકેટ બાય પેકેટ જશે. ઓકે, આ પેકેટ એક પેકેટની સાઇઝ 56 બાઇટ
ડિજિટલ કન્વર્ઝન 64 kbps છે. ડિલે કેલ્ક્યુલેટ કરવાનો એટલે કે તમારો જે વોઇસ ડેટા હશે એને પહેલા આપણે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝન કરીએ છીએ તો એટલો ટાઈમ એમાં જશે, રાઈટ. એનાલોગ ટુ ડિજિટલમાં કન્વર્ટ કરવાનો છે તો એને કહેવાય પ્રોસેસિંગ ટાઈમ અથવા તો પ્રિપેરિંગ ટાઈમ. સો આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું કે ટોટલ આપણને આપ્યા છે 56 બાઇટ, તો 56 ઇન્ટુ 8 તો 448 આવે, 448 જે આપણે ઓલરેડી અહીંયા કન્વર્ઝન કરી નાખ્યું છે કે આપણને એક પેકેટની સાઇઝ આપી છે 56 બાઇટ, તો એને બીટ્સમાં કન્વર્ટ કરશું તો 448 બીટ્સ થશે, ડિવાઈડ બાય ટોટલ કેટલા કન્વર્ઝન રેટ કેટલો છે 64 kbps. ઓકે, તો 64 kbps આપેલું છે. અને અહીંયા તમારે જ્યારે પણ સમ કરશો ત્યારે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે કિલો બાઇટ્સ કે મેગા બાઇટ્સ કે કંઈ બી હશે ત્યારે આપણે 1024 કન્સિડર નથી કરવાના. એઝ પર બુક જે કન્વર્ઝન રેટ આપે છે 1 એટલે કે 1000 આપણે કન્સિડર કરવાનું છે, નોટ 1024. આ એક વસ્તુ યાદ રાખજો, બધી જ બુકમાં આવું આપ્યું છે 101000, દેટ મીન્સ 1000 કિલો આપેલું હશે તો તમારે 1000 વડે ડિવાઈડ કરવાનું છે કે મલ્ટીપ્લાય કરવાનું છે. ઓકે, ગેટિંગ? સો મેગાબીટ્સ નું પણ તમે કન્વર્ટ કરતા હશો કેબી માં તો 1000 વડે કન્વર્ઝન કરવાનું છે. એકચ્યુઅલમાં આપણે એવું શીખેલા કે 1 કિલો બાઇટ્સ ઇઝ ઇક્વલ ટુ 1024 બાઇટ્સ, રાઈટ. પણ અહીંયા જે સમ કેલ્ક્યુલેટ કરશું એની અંદર 1000 આપણે કન્સિડર કરવાનું છે. ઓકે, સો આપણે આ શું કર્યું, પ્રિપેરિંગ ટાઈમ કે ટોટલ આટલા બીટ્સ છે અને આટલા આપણા પાસે વોઇસના આટલા એક પેકેટના આટલા બીટ છે, તો એક પેકેટને કન્વર્ઝન કરતા કેટલો સમય લાગે તો 0.007 સેકન્ડ. એકચ્યુઅલમાં પણ આપણા ફોનમાં કે તમે વાત કરો છો ત્યારે પણ આટલા મિલી સેકન્ડની અંદર એ ડેટા કન્વર્ટ થઈ જતો હશે. ઓકે, આટલી સેકન્ડમાં એ ડેટા કન્વર્ઝન થઈ જતું હશે. સો એક પેકેટને ડિલિવર કરતા મીન્સ પ્રિપેર કરતા માટે તમને 7 મિલી સેકન્ડનો યુઝ થાય, ટાઈમ લાગે છે. 0.007 સેકન્ડ એને આપણે કન્વર્ટ કર્યું છે 7 મિલી સેકન્ડ. હવે ટોટલ જે પણ તમારો ડેટા છે એને ટ્રાન્સફર કરતા કેટલા ટાઈમ લાગે, બરાબર. મીન્સ કે ટ્રાન્સમિશન ડિલે એટલે શું કે હોસ્ટ એ પરથી જે આ લિંક આપી છે, જે કેબલ હશે તેમાં એકચ્યુઅલી ટ્રાન્સફર થતા કેટલો વાર લાગે, બરાબર. હોસ્ટ એ થી બી પર જે આ લિંક આપી છે વાયર હશે, રાઈટ. આઈધર વાયર કે વાયરલેસ કોઈ પણ કોમ્યુનિકેશન તમે એઝ્યુમ કરી શકો છો, પણ એમાં ટાઈમ થતા કેટલો વાર લાગે. તો આની આપણને બેન્ડવિડ્થ આપી છે કે એકચ્યુઅલમાં જે થિયરિટિકલ હશે તે 2 Mbps ની સ્પીડ છે ટ્રાન્સફરિંગ રેટ ફ્રોમ એ ટુ બી. ઓકે, તો આપણા પાસે એક પેકેટની સાઇઝ 56.8, તો આનું ઇક્વેશન આ રીતે કન્સિડર કરવાનું, સાઇઝ ઓફ લેન્થ ઓફ પેકેટ, એક પેકેટની સાઇઝ ભાગ્યા સ્પીડ ઓફ ટ્રાન્સમિશન રેટ. ઓકે, એટલું વસ્તુ યાદ રાખવાનું કે તમને કોઈ પણ ટાઈમ આવશે ને એ તમારો સેકન્ડમાં કે મિલી સેકન્ડમાં આવશે, રાઈટ. અને તમારી જે એ હશે તે સાઈઝ હશે બાઇટ્સમાં, આપણે ડિવાઈડ કરવાનું છે kbps માં આવેલું હશે, બરાબર. એટલે એને પહેલા kbps નો મિનિંગ શું થાય, kb ડિવાઈડ બાય સેકન્ડ, કિલો બીટ્સ પર સેકન્ડ, ધેટ મીન્સ kb ડિવાઈડ બાય સેકન્ડ, એટલે બાઇટ્સ ડિવાઈડ બાય kb ગુણ્યા છે. એટલે આ અલ્ટિમેટલી શું થઈ જશે તમારું, બાઇટ ગુણ્યા સેકન્ડ ડિનોમિનેટરમાં હતું એટલે ઉપર જતી રહેશે, ડિવાઈડ બાય તમે શું કરો છો બાઇટ. એટલે તમારો આન્સર જે આવશે આ બાઇટ અને આ બાઇટ કેન્સલેશન થઈ જશે. એટલે ઓલવેઝ તમારો ટાઈમ કોઈ પણ આવે તે સેકન્ડમાં આવે, બરાબર. એટલે ઇક્વેશન યાદ નહીં રહે તો પણ તમારે આટલું એઝ્યુમ, આટલું જનરલ લોજિક તમારે દોડાવવાનું છે. કોઈ પણ પ્રોપોગેશન કે કોઈ પણ તમે ટાઈમ કેલ્ક્યુલેટ કરતા હશે, રાઈટ, એ જે હશે એ ઓલવેઝ સેકન્ડમાં જ આવે. ટાઈમ કોઈ પણ દિવસ કિલો બાઇટ્સમાં આવે નહીં આવે, રાઈટ, સેકન્ડમાં જ આવે. સો ધેટ્સ વાય અહીંયા આપણે શું કર્યું, એક પેકેટને ટ્રાન્સફર થતા કેટલો ટાઈમ લાગે તો 56 ઇન્ટુ 8 બીટ્સમાં કન્વર્ટ કર્યું, ડિવાઈડ બાય 2 Mbps ની આપણને સ્પીડ આપી છે, તો 2 મલ્ટીપ્લાય પહેલા કિલો બાઇટ્સમાં કન્વર્ટ કરવાનું. Mbps આવ્યું છે એટલે તમારે આઈધર ગુણ્યા 10⁶ કરવાનું, અથવા તો પહેલા kbps માં કર્યું અને kbps નું બીટ્સમાં કર્યું, આઈ મીન
કિલોબાઇટ્સ એમબીમાં તમને આપેલું હતું રાઈટ 2 Mbps. તો પહેલા એને આપણે કેબીમાં ડિવાઈડ કર્યું અને કેબીનું પાછું 1000 વડે ડિવાઈડ કરશું એટલે આપણને બીટ્સ પર મળી જશે અને ઉપર પણ બીટ્સ છે એટલે બીટ્સ કેન્સલ આઉટ અને આજે તમે કેલ્ક્યુલેટ કરશો એ તમને મળશે 0.0000224 સેકન્ડ. એનો મતલબ થાય 0.224 મિલી સેકન્ડ. 0.224 મિલી સેકન્ડ. આ ખબર પડી કે A થી B પર જવા માટે એક પેકેટને કેટલો સમય લાગે? તો આપણને 2 Mbps ની સ્પીડ આપી છે. ઓકે, 1 સેકન્ડની અંદર 2 MB જેટલો ડેટા ટ્રાન્સફર થઈ શકે છે એઝ પર ગીવન ડેટા. 1 સેકન્ડની અંદર બસ 2 MB જેટલો ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. પણ આપણે ટ્રાન્સફર કેટલો કરવાનો છે? ઓનલી 56 બાઇટ્સ, એટલે કે 56 into 8, દેટ મીન્સ 448 બીટ્સ આપણે ટ્રાન્સફર કરવાના છે. જ્યારે આપણા પાસે તો કેટલો બેન્ડવિડ્થ છે? તો 2 Mbps ની બેન્ડવિડ્થ છે. સો આપણો 56 બાઇટનો જે પણ ડેટા છે એ 0.224 મિલી સેકન્ડમાં ટ્રાન્સફર થઈ જશે. અને બીજો પ્રોપોગેશન ડીલે આપ્યો છે કે 10 મિલી સેકન્ડ બીજો કોઈ ડીલે આવી શકે. ઓકે, સો ફાઇનલી બધાનો સરવાળો કરી દેવાનો. આપણે પહેલા શું કર્યું? પ્રિપેરેશન ટાઈમ, ઓકે, અથવા તો પ્રોસેસિંગ ડીલે કે સેન્ડર સાઇડ પીટીમાં આટલો ટાઈમ લાગે. બીજો ટ્રાન્સમિશન ડીલે એટલે કે આપણે કેલ્ક્યુલેટ કર્યું કે 2 Mbps ની સ્પીડ આપી છે તો આટલો સમય લાગ્યો. અને પ્રોપોગેશન ડીલે, બરાબર, કે ટ્રાન્સફર થતા કોઈ બીજું પ્રોપોગેશન પણ આવી શકે છે. આ ઓલરેડી આપણને આપી દીધેલું છે. હવે એકચ્યુઅલમાં તમે જ્યારે પણ સેન્ડ કરશો ત્યારે સ્ટાન્ડર્ડમાં આટલી ટાઈમ નહીં લાગે, રાઈટ? ઘણી વાર તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમને 2 Mbps ની સ્પીડ આપી હશે તો 2 Mbps સ્ટાન્ડર્ડ મળે નહીં કોઈ દિવસ. થોડો ને થોડો ડીલે તો હશે જ કોઈ ને કોઈ રીતે. સો દેટ્સ વાય ટોટલ આપણને 56 બાઇટ્સનો ડેટા સેન્ડ કરતા બધાનો સરવાળો કરી નાખવાનો. આ 7 મિલી સેકન્ડ, બરાબર, 0.224 મિલી સેકન્ડ અને પ્રોપોગેશન ડીલે ટોટલ બધું. બીજી વસ્તુ કે 3 ના ફોર્મેટ એક જ હોવા જોઈએ. સેકન્ડ તો સેકન્ડ, મિલી સેકન્ડ તો મિલી સેકન્ડ, બરાબર. સો બધા 3 નો સરવાળો કરશો તો તમને 17.224 મિલી સેકન્ડ આવશે ટોટલ. એટલે કે જ્યાં સુધી રિસીવર રિસીવ કરશે, એટલે કે સેન્ડરે સેન્ડ કરશે ત્યારે એનાલોગ સિગ્નલ હશે, તેનું ડિજિટલમાં કન્વર્ટ થઈ ગયું. ડિજિટલમાં કન્વર્ટ થઈને તમારું એકચ્યુઅલમાં બ્રોડબેન્ડ જે લાઇન હશે એના વડે ટ્રાન્સફર થઈ ગયું. પ્રોપોગેશન ડીલે આવ્યો, પછી તમને રિસીવ થયું તો ત્યાં સુધીમાં આટલો સેકન્ડ લાગશે. આટલી મિલી સેકન્ડમાં તમારો ડેટા 17 મિલી સેકન્ડમાં તમારો ડેટા આટલો એક પેકેટ ટ્રાન્સફર થઈ જશે. ઓકે, ખબર પડી? એવરીવન અન્ડરસ્ટેન્ડ? બધાને ખબર પડી? મેસેજમાં ટાઈપ કરો ઓર એક્સપ્લેન અગેન. કોઈ વસ્તુ નહીં ખબર પડી હોય તો યુ કેન એક્સપ્લેન, સોરી, કંઈ ખબર નહીં પડી હોય તો તમે પૂછી શકો છો. અધરવાઇઝ વી વિલ મૂવ ટુ નેક્સ્ટ ચેપ્ટર. એકચ્યુઅલી આ ચેપ્ટરમાં ઘણા બધા સમ નીકળી શકે છે, પણ એ હું તમને પ્રેક્ટિકલ લેબ ટાઈમે એક્સપ્લેન કરીશ તો વધારે પેપર એન્ડ પેનથી તો વધારે તમને અન્ડરસ્ટેન્ડ થશે. Should I move to next chapter or we again quickly see the sum? No response from you. Okay, again explain करूँ. બેઝિક વસ્તુ યાદ રાખો કે સેન્ડરથી રિસીવર પર ડેટા જશે ત્યારે તમારા પાસે 3 પ્રકારના ડીલે આવે. પહેલા તો સેન્ડર સાઇડ પર ડેટા તમારે પ્રોસેસિંગ કરવા પડે. એનો મતલબ શું છે કે આપણે તો બોલીએ છીએ વોઇસ જનરેટ થાય છે, એકચ્યુઅલી એનાલોગ સિગ્નલ હશે, બરાબર. એ ડિપેન્ડ કરે છે કે તમારો નેટવર્ક પ્રોવાઈડર હશે તે કયો એનો યુઝ કરે છે, કઈ ટેકનિકનો યુઝ કરે છે. સિગ્નલ કોઈ બી હશે, 2 ટાઈપના હશે, આઈધર એનાલોગ અથવા તો ડિજિટલ હશે, બરાબર. આપણો વોઇસ જનરેટ થાય છે
એનાલોગ સિગ્નલ હશે, રાઈટ. પણ તમારો જે નેટવર્ક ડેટા લે છે એ તમારું હશે ડેટા જે ટ્રાન્સફર થાય છે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે મારા મોબાઈલમાંથી બોલું છું અને તમે એને સાંભળો છો, તો મારા મોબાઈલથી તમારા મોબાઈલમાં જે પણ ડેટા તમને રિસીવ થાય છે એ કોઈ પણ ફોર્મેટમાં હોઈ શકે, આઈધર એનાલોગ પણ હોઈ શકે અથવા તો ડિજિટલ પણ હોઈ શકે. હવે આમાં શું આપ્યું છે સમમાં, કે હોસ્ટ એ છે, હોસ્ટ એ છે એ એને ડેટા ટ્રાન્સફર કરવો છે, અને એ જે ડેટા છે વોઇસ ડેટા છે, અને એ ટ્રાન્સફર કરવો છે હોસ્ટ બી. રિસીવર કોણ છે? હોસ્ટ બી. હવે આ સમમાં શું આપ્યું છે કે પહેલા તો એ જનરેટ કરે છે એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ જનરેટ કરે છે એટલે એને કન્વર્ટ, અને નેટવર્ક જે એ થી બી ઉપર જાય છે, આ કોઈ કેબલ કે વાયરલેસ મીડિયમ સાથે એ તમારું કન્વર્ઝન થયેલું હશે. તો તમારો જે એકચ્યુઅલી ડેટા અહીંયાથી ટ્રાન્સફર થવાનો એ થી બી, એ ડિજિટલ છે. તો આપણને એ ઉપર થોડો સમય લાગશે, રાઈટ. કે આપણે તો એનાલોગ જનરેટ કરીએ છીએ, પણ આ તો રિસીવ કરે છે ડિજિટલ, એટલે તમારે એનાલોગ થી ડિજિટલમાં કન્વર્ટ કરવો પડે, તો એટલો ટાઈમ લાગવાનો તમારા સિસ્ટમ પરથી જતા, રાઈટ. બીજી વસ્તુ શું આપી છે કે આની સ્પીડ આપી છે 2 Mbps. એટલે એનો મતલબ શું થાય કે 1 સેકન્ડની અંદર 2 MB જેટલો ડેટા એ થી બી માં પહોંચી શકે છે, બરાબર. અને બીજો પ્રોપોગેશન ડીલે આપ્યો હશે કે એ થી બી ઉપર જતા કોઈ ડીલે આવી બી શકે, એ તમે ડીલે આવી પણ શકે, રાઈટ. ઘણી વાર આપણે જોઈએ છીએ કે આપણા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરનેટની સ્પીડ એમ કહે છે કે 20 Mbps 20 Mbps છે, પણ આપણને કોઈ દિવસ 20 Mbps મળે નહીં, રાઈટ. કોઈને કોઈ ડીલે તો આવે, કોઈને કોઈ સ્પીડ નો ઇસ્યુ આવે છે. તો આની અંદર એ ઇસ્યુને કહેવાય પ્રોપોગેશન ડીલે, રાઈટ. કે એ થી બી ઉપર ડેટા જતા કોઈક ને કોઈક ટાઈમમાં તમારો ડીલે આવશે, તેને પ્રોપોગેશન ડીલે કહેવાય. તો આપણા આ એક્ઝામ્પલ ની અંદર શું આપ્યું છે કે આપણે એ થી બી ઉપર ડેટા મોકલવાનો છે, ઓકે. એ થી બી ઉપર ડેટા મોકલવાનો છે, રાઈટ. હોસ્ટ એ ટુ બી ઓવર પેકેટ સ્વિચ નેટવર્ક. અને એની અંદર આપણે 3 સ્વિચિંગ ટેકનિક્સ જોયેલી: સર્કિટ સ્વિચિંગ, પેકેટ સ્વિચિંગ અને મેસેજ સ્વિચિંગ, રાઈટ. એ આપણે 3 ટેકનિક જોયેલી હતી. સો પેકેટ સ્વિચિંગમાં શું થશે, તમારો આખો જે મેસેજ હશે એ પેકેટમાં ડિવાઈડ થતો હશે. ફોર એક્ઝામ્પલ, તમારા પાસે એવું કીધું હશે કે 1024 બાઇટ્સ નો ડેટા છે, અને એક પેકેટ તમારે બનાવવું છે 128 બાઇટ્સ. ઓકે. તમારો આખો જે ડેટા છે એ તમારો છે 1024 બાઇટ્સ નો, પણ એક પેકેટ તમારું એક પેકેટની અંદર તમારી સાઈઝ છે 128 બાઇટ્સ એક પેકેટના. તો તમારા ટોટલ કેટલા પેકેટ બનશે? તો એ કેલ્ક્યુલેટ કરવા માટે તમે શું કરો? 1024 ડિવાઈડ બાય 128 ડિવાઈડ કરશો, એટલે ટોટલ કેટલા પેકેટ બનશે? કોઈ કહી શકે કેટલા પેકેટ બનશે? ટોટલ 8 બનશે, બરાબર. ટોટલ 8. તો એવા તો 8 પેકેટ થશે. તો આમાં આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે કે એક પેકેટ જે છે આપેલું છે 56 બાઇટ્સ નું આપેલું છે, બરાબર. અને સ્પીડ આપણને 2 Mbps માં આપેલી છે, એટલે કે 2 મેગાબીટ્સ પર સેકન્ડ. તો આપણે પહેલા શું કરવાનું, 56 બાઇટ્સ ને કન્વર્ટ કરવાનું બીટ્સમાં. સો તે કેટલા થાય? 56 બાઇટ્સ મીન્સ 448 બીટ્સ થશે. ટ્રાન્સમિશન રેટ આપેલો છે 2 Mbps. પ્રોપોગેશન ડીલે આપ્યું છે કે એ થી બી તરફ જાય છે ત્યારે કોઈક ડીલે આવે છે, દેટ ઇઝ પ્રોપોગેટ થતા મેસેજને આટલો કોઈક ડીલે આવે છે 10 મિલીસેકન્ડ. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? ઓવરઓલ કેટલો ડીલે થશે? એક ડીલે તો આવ્યો કે અહીંયા આપણે એનાલોગ થી ડિજિટલમાં કન્વર્ટ કરવાનું છે, બીજો એકચ્યુઅલમાં ટ્રાન્સફર થતા ટાઈમ લાગશે, અને ત્રીજું આપેલું છે પ્રોપોગેશન ડીલે. આ 3 નો આપણે સમ કરવાનો છે, રાઈટ. સો પહેલા તો પ્રોસેસિંગ ટાઈમ કેટલો થશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એના કેલ્ક્યુલેટ કરવા માટે આપણને શું જોઈશે? પેકેટ 56 બાઇટ નું આપેલું છે, એન્ડ ધ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન રેટ એટલે 64 kbps આપ્યો છે, કે એક સેકન્ડમાં 64 કિલો બીટ્સ તમારો ડેટા ટ્રાન્સફર કન્વર્ટ થાય છે. એટલે એનાલોગ ટુ ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે એક સેકન્ડમાં ગમે તેટલો તમારો વોઇસ ડેટા હશે, પણ એક સેકન્ડમાં 64 કિલો બીટ્સ ડેટા તમારો કન્વર્ટ થઈ શકે છે, ઓકે. સો એનો ડીલે આપણે ગણીએ તો 448, એટલે કે ટોટલ આપણા છે, પણ આપણી સ્પીડ આટલી છે. તો કેટલો ટાઈમ લાગશે 56 બાઇટ્સ નો ડેટાને ટ્રાન્સફર મીન્સ કે ડિજિટલ ટુ આજે 7 મિલીસેકન્ડ આપ્યો છે, એ ટાઈમ લાગે છે એનાલોગ ટુ ડિજિટલમાં
કન્વર્ટ કરવાનો ટાઈમ છે. ઓકે, નેક્સ્ટ ટ્રાન્સમિશન ડિલે કેટલો થશે? તો આપણા પાસે 56 × 8 બીટ્સનો ડેટા છે અને આપણા નેટવર્કની સ્પીડ કેટલી છે? 2 Mbps. તો આપણને 0. આ ડિવિઝન કરશો 56 × 8 ડિવાઈડ બાય 2 Mbps આપ્યું છે. આપણો 56 × 8 આ જે છે આપેલું છે ડેટા એ બીટ્સમાં આપેલું છે. ઓકે, અને ડિનોમિનેટર જે છે તે આપણે આવ્યું હશે, હવે કન્વર્ટ કર્યું ટુ, એટલે જેટલા પણ હશે આટલા એના બીટ્સ ડિવાઈડ બાય સેકન્ડ. બરાબર, તો આના છેદમાં બીટ્સ પર સેકન્ડ છે એટલે બીટ્સ ડિવાઈડ બાય બીટ્સ, અને આ સેકન્ડ આના ડિનોમિનેટરમાં છે એટલે સેકન્ડ ઉપર જતી રહેશે. બીટ્સ બીટ્સ કેન્સલ અને તમે આનું ડિવિઝ કરશો એટલે તમને આનો આન્સર મળશે, ધેટ ઇઝ 0.00224 સેકન્ડ, અને એને તમારે કહેવાય 0.224 મિલીસેકન્ડ. આ ડેટા કયો છે? તો એ થી બી પર ડેટા ટ્રાન્સફર કરવાનો ટાઈમ છે. એ થી બી પર જે ડેટા જશે તેનો ટાઈમ છે. ઉપરનો આ ટાઈમ કયો છે? તો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન કરવાનું. ક્લિયર? અને ત્રીજો આપણને ઓલરેડી આપી દીધો છે કે કોઈક ક્રાઇટેરિયા એવો છે કે કોઈક પ્રોબ્લેમ એવો આવે છે કે એ થી બી ઉપર જતા માટે કોઈક પ્રોપોગેશન ડિલે લાગે છે. આઈધર નેટવર્કની સ્પીડમાં કોઈ પ્રોબ્લેમ હશે કે કોઈ પણ બીજા રીઝનને લીધે 10 મિલીસેકન્ડ એને પ્રોપોગેશન ડિલે આવે છે. તો ટોટલ આપણને 3 ડિલે મળ્યા. એક તો એનાલોગ ટુ ડિજિટલ એટલે કે પ્રોસેસિંગ ટાઈમ, બીજો જે આવ્યો ધેટ ઇઝ એ થી બી ઉપર ટ્રાન્સફર કરવાનો, અને કોઈક રીઝનને લીધે આપણને કોઈક ડિલે લાગે છે. હવે આપણે ટોટલ ટાઈમ કરવાનો છે. ટોટલ જ્યારે પણ ડિલે ગણો તમે, ટોટલ ડિલે ઇક્વલ ટુ તમારે શું કરવાનું? ઉપરનો પ્રોસેસિંગ ટાઈમ જે લાગ્યો તે પ્લસ એ થી બી ઉપર મોકલતા જે ટાઈમ લાગ્યો તે પ્લસ પ્રોપોગેશન ડિલે. આ 3 મિલીસેકન્ડમાં આપણે ઓલરેડી કન્વર્ટ કર્યા છે. જો 3 મિલીસેકન્ડમાં હોય તો 3 મિલીસેકન્ડમાં જ કન્વર્ટ કરવાનું. હવે અહીંયા સેકન્ડ હતે ને અહીંયા મિલીસેકન્ડ હતે તો બધાને કાંઈ તો સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો ઓર મિલીસેકન્ડમાં કન્વર્ટ કરીશું. અને લાસ્ટમાં જે પણ આન્સર આવે ધેટ ઇઝ યોર ટોટલ ડિલે. એટલે કે આ ટોટલ ડિલે કયો કેલ્ક્યુલેટ કર્યો? તો આપણે એક પેકેટને ટ્રાન્સફર કરવા માટે આટલો ટાઈમ લાગશે. ધેટ મીન્સ વોટ? ફર્સ્ટ એ ઉપર આપણે પહેલા એનાલોગ ટુ ડિજિટલમાં કન્વર્ટ કર્યું તેટલો પ્રોસેસિંગ ટાઈમ લાગ્યો. આપણી પ્રોસેસિંગ સ્પીડ કેટલી હતી? તો એનાલોગમાંથી ડિજિટલ ટ્રાન્સફર કરવા 1 સેકન્ડમાં 64 કિલો બીટ્સ પર સેકન્ડ જેટલો, 1 સેકન્ડમાં 64 કિલોબાઇટ ડેટા એ કન્વર્ટ કરી નાખે એનાલોગ ટુ ડિજિટલમાં. પણ આપણા પાસે તો ખાલી 56 × 8 બીટ્સ જ છે એટલે 448 બીટ્સ જ છે. તો આપણને એના માટે 7 મિલીસેકન્ડ જેટલો ટાઈમ લાગ્યો. બીજું જે છે તે ટ્રાન્સમિશન ડિલે, ધેટ મીન્સ એ થી બી ઉપર ટ્રાન્સફર થતા કેટલો ટાઈમ લાગ્યો? તો આપણા પાસે 56 બાઇટ હતો, તો એને આપણે, અને નેટવર્કની સ્પીડ 2 Mbps ની હતી, તો 56 × 8 ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય 1000 એટલે આપણે શું કર્યું છે? તો MB નું કન્વર્ટ કર્યું છે ખાલી બીટ્સ પર સેકન્ડ પર કન્વર્ટ કર્યું છે. આપણને જે આપેલું હતું એ 2 Mbps આપેલી હતી, ધેટ મીન્સ મેગા બીટ્સ પર સેકન્ડ. તો આપણે એને બીટ્સમાં કન્વર્ટ કર્યું એટલે આપણા પાસે આ આવ્યો ટ્રાન્સફર ટાઈમ. એટલે એ થી બી પર તમારો ડિજિટલ ટ્રાન્સફર થતા જાય, અને પ્રોપોગેશન ડિલે ઓલરેડી આપેલો હશે, કોઈને કોઈ ડિલે એની અંદર આવે છે, રાઈટ? સો ટોટલ તમારો ડિલે જે આવ્યો ધેટ ઇઝ 17.224 મિલીસેકન્ડ. ક્લિયર? બીજા એક્ઝામ્પલ આપણે જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, સો મૂવ ટુ નેક્સ્ટ ચેપ્ટર તમારું જે છે એ તમારું 5th ચેપ્ટર એઝ પર GTU સિલેબસ હું સ્ટાર્ટ કરું છું. એની અંદર ઘણા બધું આપણે ઓલરેડી જોઈ લીધું છે. કે જે લોકોને નહીં ખબર પડી એ લોકોને નેક્સ્ટ બીજા 2-3 એક્ઝામ્પલ આપણે લેબમાં કરાવીશું એટલે વધારે આઈડિયા આવી જશે. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર ઇઝ ડેટા લિંક લેયર એન્ડ લોકલ એરિયા નેટવર્ક્સ. લાસ્ટ ચેપ્ટર છે. ધેટ મીન્સ ઓલરેડી ભૂમિકા મેડમે તમને નેટવર્ક લેયર સ્ટાર્ટ કર્યું હશે, રાઈટ? બટ બિફોર નેટવર્ક લેયર ડેટા લિંક લેયર તમારા એકચ્યુઅલમાં યુઝ થાય, રાઈટ?
આપણે બધાએ ઓએસઆઈ લેયર જોયેલું છે, એટલે એની અંદર કેવી રીતે ડેટા ટ્રાન્સફર થતો હોય? એકચ્યુઅલમાં જે એકચ્યુઅલ સિનારીઓ હશે ઓએસઆઈ લેયર પ્રમાણે, તો ડેટા કેવી રીતે જાય? તો આપણી પહેલા લેયર સેન્ડર સાઇડ કઈ રીતે આવે? તો ટોપ ટુ બોટમ ડેટા તમારો જશે, રાઈટ? ટોપ ટુ બોટમ ધેટ મીન્સ તમારો ડેટા, ફોર એક્ઝામ્પલ તમે જીમેલ એપ્લિકેશન યુઝ કરો છો, કોઈને મેલ કરવાના, તો જીમેલ તમારી એપ્લિકેશન હશે, ત્યાંથી એ પ્રેઝન્ટેશન લેયરમાં તમારો મેસેજ સેન્ડ થશે, સેશન લેયર પર જાય, ટ્રાન્સપોર્ટ લેયર પર જાય, નેટવર્ક લેયર પર જાય, ડેટા લિંક લેયર પર જાય, ફિઝિકલ લેયર ઉપર જશે, આ સેન્ડર સાઇડ. પછી સેન્ડર થી રિસીવર ના ફિઝિકલ લેયર પર જાય, ડેટા લિંક લેયર પર જાય, નેટવર્ક લેયર પર જાય, ટ્રાન્સપોર્ટ લેયર પર જાય, સેશન લેયર પર જાય, અને છેલ્લે આપણી એપ્લિકેશનમાં મળે. એટલે કે હું તમને મેલ કરું છું તે આ ફોર્મેટમાં એકચ્યુઅલી જતું હશે. ઓકે, ટોપ ટુ બોટમ, અને તમને જે મળે છે બોટમ ટુ ટોપ ઓએસઆઈ લેયર આપણે કન્સિડર કરીએ તમારા નેટવર્કની અંદર. તો એની અંદર તમારું ડેટા લિંક લેયર ક્યારે આવે? જો સેન્ડર સાઇડ હશે તો ટ્રાન્સપોર્ટ અને નેટવર્ક લેયર પછી આવે, અને રિસીવર હશે તો ફિઝિકલ લેયર ઉપર તમારો એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર થયો હશે, ત્યાર પછી તમારા ડેટા લિંક લેયર પર આવે. મેં કદાચ આગળ પણ તમને ડિસ્કસ કર્યું હશે, આપણે ઓવરવ્યુ જોયું ત્યારે. ડેટા લિંક લેયર નું કામ શું છે? મેઇન ફ્લો કંટ્રોલ, એટલે કે સેન્ડર ટુ રિસીવર જે આવે છે એને કંટ્રોલ કરવાનો, ફ્લો ડેટા જે આવે છે તેને. અને બીજું છે એરર ચેકિંગ, જેના ઘણા પ્રેક્ટિકલ જોયા છે, પેરિટી, રાઈટ, વીઆરસી અને ચેકસમ, રાઈટ, ઓલરેડી જોઈ દીધા છે. બીજી એક ટેકનિક બાકી છે, સીઆરસી. તો એ બધી ટેકનિક જે છે એ એકચ્યુઅલી યુઝ થાય ડેટા લિંક ક્લિયરમાં એરર કંટ્રોલ માટે, કે સેન્ડરે જે ડેટા સેન્ડ કર્યો છે એકચ્યુઅલમાં રિસીવ થતો છે કે નથી, કે કોઈ એરર આવે છે. જો કોઈ એરર આવે તો આપણે સેન્ડરને ઇન્ડિકેટ કરવાની કે તમે જે ડેટા મોકલાવ્યો છે એમાં કોઈક જગ્યાએ કોઈક પ્રોબ્લેમ આવ્યો છે, તો તમે પાછો સેન્ડ કરો. એ જે ડેટા લોસ થયો છે, કે જે ડેટાની અંદર તમારી એરર આવી છે એ, રાઈટ? સો લેટ અસ સ્ટાર્ટ વિથ અ ન્યૂ ચેપ્ટર, અને આપણે ક્વિકલી look at the services provided by the link layer. Okay, in exam it can be asked this, which are the service provided by the data link layer, or explain various services provided by the link ડેટા લિંક લેયર. ઓકે, કોઈકમાં લિંક લેયર આપ્યું હશે, એકચ્યુઅલમાં ચેપ્ટરનું નામ લિંક લેયર આપ્યું છે, પણ આપણે ઓએસઆઈ લેયર, એઝ પર ઓએસઆઈ લેયર ઇટ ઇઝ ડેટા લિંક લેયર. ઓકે, ફર્સ્ટ ઇઝ ફ્રેમિંગ. Okay, first is framing. Framing means almost all link layer protocol encapsulate each network layer datagram within a link layer frame before transmission over the link. The structure of the frame is specified by link layer protocol. લિંક લેયર પ્રોટોકોલ એટલે તમે કઈ ટેકનિક યુઝ કરવાના છો એરર કંટ્રોલમાં. મેં તમને આગળ પણ ડિસ્કસ કર્યું કે અહીંયા જે છે સેન્ડર સાઇડ પર ડેટા આવતો હશે એ નેટવર્ક લેયર થી નીચેના લેયર, એટલે કે ડેટા લિંક લેયરમાં આવે છે તમારો ડેટા. નેટવર્ક લેયર ટુ ડેટા લિંક લેયરમાં તમારો ડેટા આવે છે, રાઈટ? સો આ જે ડેટાગ્રામ છે એની અંદર આ ડેટા લિંક લેયર જે હશે એ એક્સ્ટ્રા કોઈ ઇન્ફોર્મેશન નાખે છે એઝ પર એના પ્રોટોકોલ પ્રમાણે, રાઈટ? એના પ્રોટોકોલ પ્રમાણે, તો એને ફ્રેમિંગ કહેવાય, રાઈટ? જે એક્સ્ટ્રા બીટ્સ જે તમે યુઝ કરો છો એ ફ્રેમ હશે. એટલે ડેટા લિંક લેયર પર તમારો મેસેજ જે હશે એને ફ્રેમ કહેવાય, એટલું યાદ રાખવાનું. નેક્સ્ટ ઇઝ લિંક એક્સેસ. પહેલા ફ્રેમિંગ કર્યું, then data link access. A medium access control MAC protocol specify the rules by which a frame is transmitted on the link. એટલે એક પ્રોટોકોલ આવે મીડિયમ એક્સેસ કંટ્રોલ, કે તમે કઈ રીતે કયો પ્રોટોકોલ યુઝ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે ડાયરેક્ટલી મશીન, આપણે ઓલરેડી અત્યારે એક્ઝામ્પલ જોયું. એ ટુ બી એટલે કે પિયર ટુ પિયર અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક હશે that have a single sender at one end of the link and a single receiver at the other end of the link. બંને સાઇડ સિંગલ જ છે, એવું નથી. સેન્ડર મલ્ટિપલ રિસીવરને ડેટા ટ્રાન્સફર કરે છે. આપણે જ્યારે એક્ઝામ્પલ જોયું તેમાં હોસ્ટ A2 તમારો ડેટા જાય છે હોસ્ટ B ઉપર, રાઈટ? તો એને પિયર ટુ પિયર નેટવર્ક કહેવાય. જ્યારે ક્લાયન્ટ સર્વરમાં શું હશે? એક સર્વર હશે, મલ્ટિપલ ક્લાયન્ટ એના ડેટાને એક્સેસ કરતા હશે, રાઈટ? સો એ તમારું ક્લાયન્ટ સર્વર નેટવર્ક થઈ ગયું. So point to point links have a single sender at the one end of the link and single receiver at the other end of the link. The MAC protocol is simple. The sender can send a frame whenever the link is ideal. ઓકે, એ ફ્લો કંટ્રોલ નું કામ કરે છે. એ ચેક કરશે
ફોર એક્ઝામ્પલ આપણે બસ ટોપોલોજી જોઈ લઈએ, રાઈટ? એક કરતા વધારે બસ ટોપોલોજીમાં એક કરતા વધારે નોડ એકબીજા સાથે કનેક્ટેડ હશે, પણ એ થી બી ઉપર ડેટા સેન્ડ કરવું હશે ત્યારે એ ચેક કરે કે વેધર તમારી લિંક જે છે અથવા તો ટોપોલોજી છે એ ફ્રી છે કે નથી. બીજું કોઈ ડેટા ટ્રાન્સફર કરતું હશે, ફોર એક્ઝામ્પલ સી થી બી ડેટા ટ્રાન્સફર થતા હશે તો તમારે વેઇટ કરવું પડે, રાઈટ? તો મેક પ્રોટોકોલનું કામ એ છે કે લિંક સેન્સ કરવાનું કે વેધર ધ લિંક ઇઝ ફ્રી ઓર નોટ, રાઈટ? તો અહીંયા એવું આપ્યું છે કે ધ મોર ઇન્ટરેસ્ટિંગ કેસ ઇઝ વેન મલ્ટિપલ નોડ શેર અ સિંગલ બ્રોડકાસ્ટ લિંક, ધ સો કોલ્ડ મલ્ટિપલ એક્સેસ પ્રોબ્લેમ. એને કહેવાય મલ્ટિપલ એક્સેસ, કે એક જ ટાઈમે એક કરતા વધારે એને એક્સેસ કરવા જાય બસ ટોપોલોજીમાં, રાઈટ? બસ ટોપોલોજી છે, બરાબર? તો એમાં શું થશે? આને કન્સિડર કરો એ, આને કન્સિડર બી અને આને કન્સિડર કરો સી. હવે આ જો સી નોડ જ નહીં હશે તો તમે એ થી બી ડાયરેક્ટ પીયર ટુ પીયર કનેક્શન થયું કહેવાય, પણ અહીંયા 3 નોડ છે તો એટ અ ટાઈમ બસ ટોપોલોજીનું ડિસએડવાન્ટેજ શું છે? એ એટ અ ટાઈમ કોઈ પણ એક જ સેન્ડર બની શકે, રાઈટ? એ થી બી જો ડેટા ટ્રાન્સફર થતો હશે તો સી કેનોટ સેન્ડ એટ ધ સેમ ટાઈમ, સી એ ટાઈમે વેઇટ કરવો પડે. તો ડેટા લિંક લેયર એના માટે એક પ્રોટોકોલ પ્રોવાઈડ કરે છે, એને કહેવાય મેક પ્રોટોકોલ, મીડિયમ એક્સેસ કંટ્રોલ, રાઈટ? સો એની અંદર શું હશે? જો પીયર ટુ પીયર કનેક્શન હશે તો એક એન્ડ પર સિંગલ સેન્ડર હશે અને બીજી સાઈડ પર સિંગલ રિસીવર હશે, તો ડાયરેક્ટલી મેક પ્રોટોકોલ શું કરશે? સિમ્પલ ધ સેન્ડર કેન સેન્ડ અ ફ્રેમ whenever the link is ideal, right? Link is ideal. પણ more interesting case is when multiple nodes share a single broadcast link, એટલે કે બસ ટોપોલોજીને આપણે કન્સિડર કરીએ અને બધા એક જ કોમન ચેનલ ઉપર કનેક્ટેડ છે તો ત્યારે તમારે મલ્ટિપલ એક્સેસનો પ્રોબ્લેમ આવશે. અને એને કેવી રીતે સોલ્વ કરવાનું એના માટેના એક્ઝામ્પલ આ ચેપ્ટરમાં આપેલા છે. કઈ કઈ ટેકનિક યુઝ થાય છે કે તમે કેવી રીતે ચેક કરી શકો. ઓકે, આપણે લેબમાં જઈએ અને તમારા ફોર એક્ઝામ્પલ 30 નો ક્લાસ છે અને તમારા પાસે અવેલેબલ લેપટોપ અથવા તો કોમ્પ્યુટર 10 જ છે, તો તમારે કોઈ રાઈટ તમારે એને લિંક એક્સેસ માટે શેડ્યુલ કરવું પડે કે ફર્સ્ટ આટલા સ્ટુડન્ટ 10 સ્ટુડન્ટને ચાન્સ આપો કે 15 મિનિટ્સ માટે ચાન્સ આપો, ત્યાર પછી એ લોકો કમ્પ્લીટ કરી દે પછી બીજાને ચાન્સ આપો, રાઈટ? તો જ્યારે તમારા પાસે સોર્સ લિમિટેડ હશે પણ નંબર ઓફ યુઝર એના વધારે હશે ત્યારે તમારે મલ્ટિપલ એક્સેસ માટે કોઈક એવી ટેકનિક શોધવી પડે, રાઈટ? એ બધી ટેકનિક તમે પ્રોસેસમાં પણ શીખી ગયા છો, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમમાં પણ શીખી ગયા છો, રાઈટ? FCFS, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, રાઈટ? રાઉન્ડ રોબિન, એ બધા અલ્ગોરિધમ શીખી ગયા છો, રાઈટ? એ જ અલ્ગોરિધમ નેટવર્ક પર પણ લાગુ પડશે કે લિંક તમારી સેન્ડ કરવાની એ થી બી હશે તો તમારામાં મીડિયમ એક્સેસ કરવાનો પ્રોબ્લેમ આવશે કે એક કરતા વધારે યુઝર એક જ ટાઈમે આવી ગયા તો શું કરવાનું, રાઈટ? આપણે અત્યારે પણ નેટવર્ક યુઝ કરીએ છીએ, રાઈટ? મોબાઈલમાં, તો એ મોબાઈલમાં ચેનલ જે આવે ડેટા વોઇસ માટેની ચેનલ આવશે, ડેટા માટેની ચેનલ આવે, રાઈટ? એ લિમિટેડ હોય, ઓકે? તો તમે ઘણી વાર જુઓ છો કે જ્યાં વધારે યુઝર એક સમયે હશે તો ત્યાં તમારો ઘણી વાર કોલ નહીં લાગે, અથવા તો એવી કોઈ જગ્યા તમે ઘણી વાર એ પણ ઓબ્ઝર્વ કર્યું હશે કે મોબાઈલમાં તમે હોટસ્પોટ કનેક્ટ કરો છો અને તમારા એ જ હોટસ્પોટ ટાઈમે એ હોટસ્પોટમાં વધારે યુઝર, તમારા 2 યુઝર કનેક્ટેડ હશે તે ટાઈમની સ્પીડ અને ફોર એક્ઝામ્પલ 6 to 7 કનેક્ટેડ હશે એ ટાઈમની સ્પીડમાં થોડો ડિફરન્સ આવે. વાય? બીકોઝ બધા એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે છે અથવા તો બધા એક જ કોમન એક્સેસ પોઈન્ટનો યુઝ કરે છે, એટલા માટે સ્પીડ થોડી સ્લો આવે, રાઈટ? તમે પણ ઘણી વાર એવું ઓબ્ઝર્વ કર્યું હશે, ઘણી સાઇટ ક્લાયન્ટ સર્વર નેટવર્કની અંદર પણ તમે એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે મલ્ટિપલ યુઝર એક જ ટાઈમે એને એક્સેસ કરતા હશે કોઈ સર્વરને તો એ હેંગ મારી જાય, રાઈટ? રિઝલ્ટ આવે જીટીઓ અને બધા એક સાથે લાગી પડે તો એ ટાઈમે નેટવર્ક હેંગ થઈ જાય, રાઈટ? સો દેટ ઇઝ લિંક એક્સેસનો પ્રોબ્લેમ બને. સર્વર કેટલાને રિસ્પોન્ડ કરી શકે એટ અ ટાઈમ એ ઇમ્પોર્ટન્ટ છે. Okay, third service provided by data link layer is reliable delivery. When a link layer protocol provides reliable delivery service, is guaranteed to move each network layer datagram across the link without error, right?
અને એ એરર માટેની ટેકનિક આપણે ઓલરેડી જોઈ લીધી છે પ્રેક્ટિકલ સેશનની અંદર. રિલાયબલ ડિલિવરી એટલે કે જે ડેટા આવ્યો નેટવર્ક લેયર પરથી સેન્ડર સાઇડથી અને રિસીવર સાઇડનો ડેટા લિંક લેયર, મેક શ્યોર ધેટ નો એરર કેન બી અરાઇવ્સ ઓર ડિટેક્ટેડ ડ્યુરિંગ ટ્રાન્સમિશન. અને જો એને ખબર પડે કે આ એરર છે તો એ રિક્વેસ્ટ કરી શકે છે સેન્ડરને કે this packet or this message has a problem and you can send that data again, right? So reliable delivery, ડેટા કોઈ પણ લોસ નહીં થવો જોઈએ અને જે પણ ડેટા તમને રિસીવ થાય છે એ વિધાઉટ એરર એટલે કે એરર ફ્રી હોવો જોઈએ. A link layer reliable delivery service can be achieved with acknowledgement and a retransmission, right? મેં તમને કીધું એ પ્રમાણે જે પેકેટ આવ્યું ને રિસીવર સાઇડ પર એવું એઝ્યુમ કરો છો કે સપોઝ 3 પેકેટ આવે છે 1 2 3 અને 2 પેકેટ જે આવ્યું છે એમાં એરર આવી તો એ રિસીવર એને એકનોલેજમેન્ટ આપશે સેન્ડરને કે સેકન્ડ નંબરના જે સિક્વન્સ નંબરનું પેકેટ હતું એમાં કોઈક એરર છે તો એ તમે રીટ્રાન્સમિટ કરો. સો સેન્ડર શું કરશે, સેકન્ડ નંબરનું પેકેટને પાછું ટ્રાન્સફર કરે, રાઈટ. અને લાસ્ટ સર્વિસ એરર ડિટેક્શન એન્ડ કરેક્શન. ધ ડેટા લિંક લેયર હાર્ડવેર ઇન રિસીવર નોડ કેન ઇનકરેક્ટલી ડિસાઇડ ધેટ a bit frame is 0 when it is transmitted as a 1 એન્ડ વાઇસ વર્સા, કે ડિજિટલ ટ્રાન્સફર થતો હશે પણ 0 ની જગ્યાએ 1 રિસીવ થયું અથવા તો 1 ની જગ્યાએ 0 રિસીવ થયું. The such bit error are introduced by signal attenuation and electromagnetic noise. એરર કેમ આવે તો એટેન્યુએશન કે કોઈ નોઇઝ આવે અથવા તો બીજો કોઈ નોઇઝ આવે તો કોઈ પણ રીતે એરર તો આવી શકે. ઇવન સિક્યુરિટી બ્રીચીસ પણ થાય કે એથી બી જતું હોય તો વચ્ચે કોઈ પર્સન આવી ગયો અને ડેટા તમારો ચેન્જ કરી નાખે. એ તમે સિક્યુરિટીના સબ્જેક્ટમાં શીખશો જ ઓલરેડી. So due to that error કોઈ આવી શકે. Because there is no need to forward datagram that has an error, many link layer protocol provide a mechanism to detect such bit error. That is done by having transmit node include error detection bit in the frame and having the receiving node perform an error check. આપણે ઓલરેડી અલ્ગોરિધમ શીખી ગયા છે. So that is error detection in a bit, right? તમે કઈ ટેકનિક યુઝ કરો છો, પેરિટી, વીઆરસી, ચેકસમ, સીઆરસી, એના ઉપર તમે એરર ડિટેક્ટ કરી શકો છો કે યસ ડેટા ટ્રાન્સફર થાય છે એ થી બી પર. જ્યારે આ એરર આવી તો એ એરર તમે ચેક પણ કરી શકો છો અને સેન્ડરને કહી પણ શકો છો કે આ પ્રોબ્લેમ આવ્યો, સો રીસેન્ડ એન્ડ રીટ્રાન્સમિટ. ઓકે, સો બેઝિકલી 4 સર્વિસીસ પ્રોવાઈડ બાય ડેટા લિંક લેયર. ફ્રેમિંગ એટલે નેટવર્ક લેયર પર જે ડેટા આવે તેમાં કોઈક એક્સ્ટ્રા બીટ એડ કરીને એને ફ્રેમમાં કન્વર્ટ કરે. લિંક એક્સેસ, ધેટ મીન્સ વોટ કે એક કરતાં વધારે યુઝર હશે અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ હશે તો મેક પ્રોટોકોલ જે લિંક પ્રોવાઈડ કરવાનો છે એને એક્સેસ આપશે. અને એક કરતાં વધારે યુઝર હશે તો કેવી રીતે મલ્ટિપલ એક્સેસ આપવાનો એ ડિસાઇડ કરતે લિંક એક્સેસ એન્ડ રિલાયબલ ડિલિવરી, કે ડેટા જે પણ ટ્રાન્સફર થાય છે એ એરર ફ્રી હોવો જોઈએ, વિધાઉટ એરર. અને એના માટે તમે એરર ડિટેક્શન અને કરેક્શન ટેકનિક યુઝ કરો છો, રાઈટ, જે આપણે ઓલરેડી જોઈ લીધી છે. So in next lecture we will see further. Till now any right, પેરિટી ચેક્સ, ચેકસમ ને એ બધી મેથડ આપણે ઓલરેડી જોઈ લીધી છે, છતાં એકવાર અગેન જોઈ લઈશું. પણ ટીલ નાવ કોઈક પ્રોબ્લેમ હોય તો યુ કેન આસ્ક.